અરવલ્લી જિલ્લા પોક્સો કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। વર્ષ 2025માં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં દોષિત ઠરેલા આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે। સાથે જ ₹10,000નો દંડ અને પીડિતાને ₹2 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે। ઉલ્લેખનીય છે કે અરવલ્લી પોક્સો કોર્ટે જાન્યુઆરી મહિનાથી આજ દિન સુધી કુલ 36 કેસોમાં ચુકાદા જાહેર કરીને બાળ સુરક્ષા સંબંધિત ગુનાઓમાં ઝડપી ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે। સગીરા તેના ઘરે અવારનવાર રમવા માટે જતી, તેનું ઘરકામ, વાસણ ઘસવા વગેરે કામ કરાવતો અને તેની પત્ની ઘરે ન હોય તે વખતે તેની સાથે વારંવાર બદકૃત્ય આચરતો અને તેના લીધે તે સગીરા પ્રેગ્નન્ટ થયેલી। એના માતાને ખબર પડતો હોસ્પિટલમાં બતાવતા આખા બનાવનો પર્દાફાશ થયેલો। તેની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। તેની સામે સમગ્ર પુરાવાઓ શુક્લ સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને આ પુરાવાને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને સખત કેદની 20 વર્ષની સજા અને ₹10,000 દંડ ફરવામાં આવેલો। ભોગ બનનારને ₹2 લાખ કમ્પેન્સેશન આપવામાં આવેલું।